ભગવાન સ્વામી બાપાના સંકલ્પ અનુસાર કિંગ ઓફ કિંગ્સ, રાજાઓના રાજા, મહારાજા ધીરાજા, સર્વોપરી સર્વ અવતારના અવતારી, સર્વ કારણના કારણ, સર્વ ધામના ધામી ને સર્વ નામના નામી આવા શ્રી સ્વામિનારાયણ બાપા સ્વામી બાપાનું એ શિખર મંદિર આ કિંગ્સબરીમાં બંધુઓ સર્જાયું. એટલે આ સ્થળનું જે કિંગ્સબરી નામ એ પણ બંધુ આજે સાર્થક થઈ ગયું. આમાં એવો પણ બંધુઓ સંકેત સૂચવે છે કે ભગવાનને બિરાજમાન થવા આ વિસ્તારનું નામ કદાચ બંધુઓ તે સમયે એમને કિંગ્સબરી રાખવામાં બંધુ આવ્યું હશે. આમ તો ભારતથી લંડન આવ્યા ત્યારથી જ ઉત્સવનો માહોલ બંધુ સર્જાઈ રહ્યો છે. આપણે જેને રાહ જોતા હતા એવો બંધુ મહોત્સવ આવી ગયો. શ્રી સ્વામિનારાયણ ભગવાન બંધુ અબજી બાપા શ્રી વિશ્રાંતિ શું છે નામ હે અબજી બાપા શ્રી હાઉસમાં જે ભગવાન બંધુ બિરાજમાન હતા. નૂતન મંદિરમાં બંધુ બિરાજમાન થયા. બંધુ તે પહેલા કારણ કે ભગવાન કે એમને બિરાજમાન થાય ના, વાતે ગાતે શ્રી સ્વામિનારાયણ ભગવાન બંધુ તારીખ 17 ઓગસ્ટના રોજ આપણે બંધુ જઈ શહેર વિસ્તારમાં ભવ્ય નગર યાત્રાની બંધુ મોજ માણી. એ મોજ તો બંધુ બહુ અનેરી હતી. દિવસ પણ બંધુ ભગવાને કેવું આપણા બધા માટે બંધુ સરસ રાખ્યો હતો. બધી ઋતુઓને પણ બંધુ એ લાભ લેવાનો બંધુ આનંદ થયો. સૂર્યનારાયણ દેવને પણ એમ થયું કે હું પણ તો સૂર્યનારાયણે પણ બંધુ દર્શન દાન આપ્યા. ભક્તોને બંધુ બહુ ગરમી ન લાગે એટલે બંધુ વાતાવરણ પણ બહુ ઠંડુ થયું. અને બંધુ મેઘરાજાને એમ થયું કે હું આવી આ પ્રેમ ભક્તિ મેં મારા જીવનમાં ક્યાંય પણ જોઈ નથી. તો બંધુ એ બધાને બંધુ ઠંડા કરવાને માટે મેઘરાજાએ પણ બંધુ વૃષ્ટિ એટલે છાંટણા કર્યા. અમે છાંટણા કર્યા. શું કર્યા ભાઈ? ઓહો, બધાને બંધુ લીલા લહેર થઈ ગઈ. થઈ ને કે લીલા લહેર થાય રે લીલા લહેર થાય રે બાપા જ્યાં પધારતા સૌને ન્યાલ કરતા, બાપા જ્યાં પધારતા સૌને ન્યાલ કરતા. હો લીલા લેર થાય રે બાપા જ્યાં પધારતા, લીલા લેર થાય રે બાપા જ્યાં પધારતા. ભગવાન બાપા સ્વામી બાપા ની કૃપાથી એ આ શ્રી સ્વામિનારાયણ ગાદી પરિવારને બંધુ બધાની લીલા લહેર બંધુ બાપાએ કરાવી દીધી છે. જ્યારે બંધુ અહીંયા ભક્તોએ ભાવ પુષ્પાંજલિનું બંધુ જ્યારે આયોજન કર્યું ત્યારે બંધુ અહીં આવવાનું થયું હતું. ત્યારે તો બંધુ કોઈ એવા એંધાણ જણાતા નહોતા કે બંધુ કાર્યમાં પહોંચી શકાય. પરંતુ બંધુ 2 મહિનાની અંદર જે સંતો મહાત્માઓએ તેમજ લંડન બોલ્ટનમાં વસતા શ્રી સ્વામિનારાયણ ગાદી પરિવારના બાપાના બાળકોએ બંધુ ભગવાન બાપા સ્વામી બાપાને પસંદ કરવાને માટે જે બંધુ પોતાનો ઉત્સાહ જે બતાવ્યો છે અને 2 મહિનાની અંદર બંધુ ભગવાન બાપા સ્વામી બાપાને પસંદ કરવાને માટે બંધુ
એ સરસ મજાનો બંધુ આવો મંદિર મહેલનું કામ જે બંધુ અશક્ય હતું એ બંધુ ભગવાન બાપા સ્વામી બાપાની કૃપાથી બંધુ બધું શક્ય બની ગયું. બાળકોને પણ બંધુ એવો આનંદ છે. જ્યારથી બંધુ અહીંયા આપણે શિલાન્યાસ કરો ત્યારથી બંધુ લંડનમાં વસતા બાપાના બાળકોને બંધુ અનેરો આનંદ છે. ત્યારથી બધા બંધુ ભગવાન બાપા સ્વામી બાપાની મસ્તીમાં એ બાપાના પ્રેમમાં સ્વામી બાપાની મૂર્તિમાં બંધુ એવા તલ્લીન બની ગયા છે કે 12 મહિનાથી બંધુ કોઈને કેવા સંકલ્પ, કોઈને કેવા સંકલ્પ, કોઈને કેવા સંકલ્પ, બસ એમાં ને એમાં જ ભગવાન બાપા સ્વામી બાપાને આમ રાજી કરીશું, કોઈ કે વાઘા પહેરાવીને ભગવાનને રાજી કરીશું, નવા નવા વાઘા, નવા નવા શણગાર, નવા નવા આયોજનો, અને નાના નાના ભૂલકાઓને બંધુ કેટલો બધો પ્રેમ છે બંધુ. આ બધું જોઈએ છીએ ત્યાં બંધુ આપણા કોઈની કાંડી પણ બંધુ કામ કરે તેમ છે નહીં. 17 તારીખના સાંજના મહાપ્રભુજી નૂતન મંદિરમાં બંધુ આવીને બિરાજમાન થયા. તે દિવસે બંધુ હોય ધજા અને કળશનો બંધુ આપણે પૂજન અર્ચન ષોડશોપચારથી બંધુ કરી અને બંધુ કળશ આરોહણ અને ધજા આરોહણ કર્યું. એમાં પણ બંધુ એ બાપાના બાળકો ભગવાન બાપા સ્વામી બાપાને પસંદ કરવાને માટે પેલા તો બંધુ એક જ નામ આવ્યું હતું, પરંતુ ભગવાન બાપા સ્વામી બાપાએ બંધુ બધા બાપાના બાળકોને એવો ઉત્સાહ પહેર્યો કે નાણું મળશે પણ બંધુ ટાણું મળવાનું છે નહીં. આવો અવસર બંધુ વારે વારે આવવાનો નથી. જેમાં આપણા ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપાએ વારંવાર બંધુ આપણને વાત સમજાવે છે કે નહીં આવે લાલા, ફેરી નહીં આવે, આવો અવસર ફેરી નહીં આવે કે છે. જય ભગવાન બાપા સ્વામી બાપાને પસંદ કરવાને માટે 12 મહિનાથી બંધુ આપણે બધા મંત્રો લેખન કરતા હતા. 18ના બંધુ ભગવાન બિરાજમાન થયા. આપણે બધાએ બંધુ કળશ અને ધજાનું આરોહણ કર્યું. એના જજમાનોએ બંધુ બધાએ લાવા લીધા, પૂજન અર્ચન કર્યું. અને તારીખ 19ના બંધુ આપણે આ મંત્ર પોથી વિસર્જન કર્યું અને ચરણની બંધુ પ્રતિષ્ઠા કરી. અને છત્રીમાં પણ બંધુ જે મંત્ર લેખન કર્યું હતું એ બધા બંધુ તેમાં પધરાવ્યા. અહીં બંધુ જોઈએ છીએ ભગવાન બાપા સ્વામી બાપાની કૃપાથી બંધુ ભવ્ય મંદિર થયું. તેના આનંદમાં તો બંધુ તમે બધા જુઓ છો, સવારથી જ બંધુ આ પૂજન વિધિ ચાલે છે. પાયાનો અને તેના આનંદમાં બંધુ પાયાનો કરાવવા માટે પણ ભક્તોનો અનેરો બંધુ ઉત્સાહ છે. આમ તો બંધુ કંકોત્રીમાં તો બાપાશ્રીની વાતોની સમૂહ પાયાની 172 બંધુ એનો આંક લખાણો છે. પરંતુ એક આંક ઉલ્લંઘીને બંધુ 209 જજમાનોએ બંધુ આ ભગવાન બાપા સ્વામી બાપાને પસંદ કરવાને માટે. હે મુમુક્ષુ, તમે જાગો. આત્યંતિક મોક્ષની લાણી કરનારા સર્વોપરી સર્વ અવતારના અવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાન બાપા સ્વામી બાપા આપણને બધાને બંધુ મોક્ષ ભાગી કરવાને માટે એ ભવ્ય મંદિર મહેલમાં બંધુ ભગવાન બિરાજમાન થયા છે. તેને આનંદ ખુશાલીમાં ભવ્ય મહોત્સવ બંધુ રંગે ચંગે ઉજવાઈ રહ્યો છે.
ગઈકાલનો દિવસ તો બંધુ એ ભગવાન બાપા સ્વામી બાપાની કૃપાથી રંગે ચંગે બંધુ પાર પડી ગયો. ગઈકાલે સંત મહાનુભાવોએ તેમજ ભક્તોએ પણ ભક્તિ સંગીતના મજરા કર્યા. ભગવાનને બંધુ ભક્તિમય જીવન બહુ ગમે છે. આ બધા શ્રી સ્વામિનારાયણ ગાદી પરિવારના બાળકોમાં દેશમાં વસતા પરદેશમાં વસતા બધાએ બાપાના બાળકોમાં બંધુ ભગવાને એટલો બધો ઉત્સાહ પ્રેર્યો કે બંધુ 1 કરોડને બદલે 2.5 કરોડ મહામંત્રનું બંધુ લેખન થયું. 3 કરોડ ભાઈ 3 કરોડ હાલો ને ભાઈ. તમે એટલા આસામી થાવ 3 કરોડ ના બીજું શું ભાઈ. ભાઈ 8 કરોડ આવે 8 કરોડ હાલો ને ભાઈ. જેને જેને બંધુઓ મંત્ર લખ્યા આ બધા બાપાના બાળકોને સ્વામિનારાયણ ભગવાન બાપા સ્વામી બાપા પ્રસન્ન થઈને તમને બધાને બંધુ ધન્યવાદ આપે છે. આપણે જોઈએ છીએ બસોમાં પણ જોઈએ છીએ બીજી ઠેકાણે પણ બંધુ જ્યાં જ્યાં જગ્યાઓ છે ત્યાં પણ જોઈએ છીએ કે કિંગ્સબરી મંદિર મહોત્સવની જાહેરાત માટે બસમાં કેટલાય બંધુઓ બેનરો લગાવ્યા છે. જાહેરાતમાં બંધુઓ કેટલાય હોર્ડિંગ લગાવ્યા છે. તેના કારણે બંધુ આજે આખું આ લંડન કિંગ્સબરી મંદિર બાપાવાળાનું મંદિર સ્વામિનારાયણ ગાદીવાળાનું મંદિર એ મંદિરના નામથી બંધુ એ ગાજી રહ્યું છે. જેને જેને બંધુ આમાં સાથ સહકાર આપ્યો એને પણ બંધુ ભગવાન બાપા સ્વામી બાપા આજે ધન્યવાદ આપે છે. બધા બંધુઓ કે હો મંદિર તો લંડનમાં ઘણાય છે પરંતુ બાપાશ્રી વાળાનું મંદિર એ તો બંધુઓ ખૂબ જ સરસ છે. લોકવાયકા છે હું નથી કહેતો. જે લોકો બંધુઓ અહીંયા દર્શને આવે છે એ બધાએ બંધુઓ કે બાપાશ્રી વાળાનું મંદિર જગ્યા પણ બહુ સરસ ભાઈ. જગ્યા પણ બહુ સરસ મંદિર પણ બહુ સરસ. આપણે બંધુ 3-4 મહિના પહેલા જ્યારે આ સ્થળના દર્શન કર્યા હોય તો એ 3-4 મહિના પહેલા જોનાર વ્યક્તિ બંધુ આ મંદિર પૂર્ણ થાય જે તારીખ બંધુ બાપાએ આપી હતી એ તારીખના ભગવાન બંધુ અહીંયા બિરાજમાન થાય એ બંધુ મંદિરનું કામ પૂર્ણ બને એ વસ્તુ બંધુ બધી અશક્ય હતી. પરંતુ સંતો મહાત્માના પણ બંધુ ભગવાન એમના કાર્યમાં પણ બંધુ ભગવાને ખૂબ બળ પૂર્યું. કાર્યકર્તાઓના કાર્યમાં પણ બંધુ ભગવાને બહુ બળ પૂર્યું. આ વર્ગ પેલા વર્ગ બધામાં બંધુ આ ભગવાનનું બળ બંધુ કામ કરી રહ્યું છે. આપણે તો બંધુ ગુરુદેવ એક જ મંત્ર આપ્યો છે કે આપણે તો બધું ભગવાનનું જ કરતાપણું રાખવાનું છે અને ભગવાનનું કરતાપણું રાખીએ તો જ બાપા કે આપણે મૂર્તિનું બળ રાખ્યું કહેવાય. આપણે તો ભગવાનને જ પ્રાર્થના કરીએ છીએ કે પ્રભુ કોઈ પણ કાર્ય કરતા અમને ક્યારેય પણ કોઈ જાતનો અહંભાવ આવે નહીં. આપ કરતા બને અને અમારા કાર્યો બધા હે પ્રભુ આપ દીપાવો. કે મૂર્તિનો બાળવાલા નો ક્યાં રખાવજો કાંતાને મમતા જોરત જાવજો સંકલ્પો સર્વે સમા
સંકલ્પો સર્વે સમાવશો શ્રીજી બાપા મૂર્તિના સુખમાં જીલાવશો સ્વામી બાપા મૂર્તિના સુખમાં જીલાવશો. બસ ભગવાન બાપા સ્વામી બાપા દરેક કાર્યકર્તાના કાર્યમાં ભગવાન બાપા સ્વામી બાપા એવા ભેગા ભળ્યા કે અશક્ય વસ્તુ બંધુ આજે શક્ય બની ગઈ. ન સંતોએ બંધુ રાત દિવસની પરવા કરી, ન ભક્તોએ બંધુ રાત દિવસની પરવા કરી કે બસ ભગવાન બાપા સ્વામી બાપાને પસંદ કરવા છે. કેમ કે બંધુ એ ગુરુદેવના આપણા ઉપર અગણિત ઉપકાર છે. આપણા બધાનું બંધુ અસ્તિત્વ છે આ કારણ સત્સંગમાં, એ બધી બલિહારી છે આપણા ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપાની, જેને બંધુ આવું અહોભાવ સમજાઈ ગયો છે. આવા ભક્તો બંધુ તનથી મનથી ધનથી બંધુ સેવાઓ કરી છે. નથી બંધુઓ ધનની પરવા કરી, નથી બંધુઓ તનની પરવા કરી, કે નથી બંધુઓ મનની પરવા કરી. એક જ તમન્ના ભગવાન બાપા સ્વામી બાપાને બંધુ રાજી કરવા છે. આ મહોત્સવ નિમિત્તે બંધુ કેટલાય આ બાપાના બાળકોએ બંધુ ચરિત્રના કાર્યો કર્યા છે. તેમાં સ્વામી બાપાના બાળકોએ રક્તદાન પણ કર્યું. વિન્ડર મેયર લેકમાં બંધુઓ સ્વિમિંગ પણ કર્યું. સ્કાય ડાઈવ પણ બંધુઓ કરી અને સ્પોર્ટ્સમાં રાહત કાર્ય કર્યું. દોડ કરી, લેડીઝ મિડ નાઇટ વોક કર્યું. આ બધાને બંધુઓ બાપા કેમ એક જ બંધુઓ ભગવાન બાપા સ્વામી બાપાનું નામ બંધુઓ ગાજતું રહે. અને જેને જેને બંધુ આવા બધા જે પ્રયાસો કર્યા છે, આ બધા બાળકોને બંધુ ભગવાન બાપા સ્વામી બાપા આજે બંધુ તમને બધાને ખૂબ ખૂબ બંધુ ધન્યવાદ આપે છે. જોઈએ છે બંધુ આ માનવ મેરામણ જાણે એ મણિનગરમાં બંધુ મોસવ કરતા હોઈએ ને, સંતો મહાત્માને જે મણિનગર મહોત્સવ ચાલતો હોય, બંધુ ક્યાંક જવું આવવું હોય તો બધું મારા બાપલા ક્યાંથી જવું ને ક્યાંથી આવવું, એમ અહીંયા પણ અમારા સંતો મહાત્માને બહુ મુશ્કેલી ભાઈ. ચારે બાજુ માણસો માણસો ઓલો વર્ગ પડ્યો હોય, ક્યાંથી જવું ભાઈ? કેમ કે આ મહોત્સવ માત્ર લંડનના હરિભક્તોનું છે એવું જ નહીં ના, આ મહોત્સવ તો બંધુ શ્રી સ્વામિનારાયણ ગાદી પરિવારનો છે. છેલ્લે છેલ્લે તો બંધુ આ બધું લાઈવ પ્રોગ્રામ જોઈએ ને, છેલ્લે છેલ્લે બંધુ માણસોને સંકલ્પ થયો કે હો આવો ભવ્ય મહોત્સવ લંડનમાં થાય છે, રહી જઈશું કે ભાઈ. કેમ દેશો દેશથી બંધુ ભગવાન બાપા સ્વામી બાપાના બાળકો બંધુ અહીંયા ઉમટી પડ્યા છે. તેમાં બંધુ આ પરદેશની ભૂમિ, એના પર બંધુ આટલી મોટી સંખ્યામાં બાપાના બાળકો બંધુ જો અને સંતો મહાત્મા પણ બંધુઓ અહીંયા એકત્ર થયા હોય તો બંધુઓ સર્વપ્રથમ વાર બંધુઓ અહીંયા એકત્ર થયા છે. સંતો મહાત્માઓને પણ ધન્યવાદ. હવની બંધુઓ મહાનતાઈ મૂકી મૂકી અને તમે અહીંયા આવ્યા. હે ધન્યવાદ ને ભાઈ. કોઈ દિલ્હી મૂકીને આવ્યા, કોઈ મુંબઈ મૂકીને આવ્યા, કોઈ કડી મૂકીને આવ્યા, હે બાવળા મૂકીને આવ્યા, બરોડા મૂકીને આવ્યા, ભુજ મૂકીને આવ્યા, હે ખેડા મૂકીને આવ્યા. ઓહો, તને બધાને ધન્યવાદ હો. અને મહોત્સવ પ્રસંગે બંધુઓ જોઈએ છીએ આ બધી વિવિધ ગ્રંથોની બંધુ પારાની મંગળ શરૂઆત થઈ
મંગલ શરૂઆત થઈ. ભલે બધું હરિગ્રામ રસાસ્વાદ હોય, ગોપાળ બાપાની વાતો હોય, કે સ્વામિનારાયણ ગાદી ગ્રંથની પારાયણ હોય, કે વચનામૃત ગ્રંથની પારાયણ હોય. અહીંયા બધું નાની મોટી કોઈ પારણો છે નહીં. ભગવાન મહાન મળ્યા. આપણા ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપાએ સર્વોપરી બંધવું મૂર્તિઓ પધરાવી. ભગવાન પણ સર્વોપરી. આપણને બંધવું વંશાવળી મળી તે પણ સર્વોપરી. અને બંધુ એ સ્વામી બાપાએ જ્યાં જ્યાં બંધુઓ મંદિરોના સર્જન કર્યા એ પણ બંધુઓ સર્વોપરી. આજે બંધુ અહીંયા બીબીસીના કાર્યકરો બંધુ આવ્યા છે. મંદિર જોઈ બહુ જ બંધુ આનંદ થયો. અને બંધુ મંદિર જોઈને પોતાના અંતરના ઉદ્ગાર કહ્યા. શું એક્સલેન્ટ! ઓહો, શું કે છે? મંદિર કેવું છે? એક્સલેન્ટ મંદિર છે કે છે. 1.5 કલાક સુધી બંધુ એને વિવિધ બંધુઓ વિડીયોગ્રાફી કરી. તેમની સેવાને પણ બંધુ ભગવાન બાપા સ્વામી બાપા બિરદાવતા આ બીબીસીના કાર્યકર્તાઓને પણ બંધુ ભગવાન બાપા સ્વામી બાપા એમને પણ બંધુ ધન્યવાદ આપે છે કે તમે પણ આ બીબીસી દ્વારા લોકોને બંધુ સન્માર્ગે વારવાનું કામ કરજો. શું કરજો? એવું મૂકો કે જેના કારણે લોકો ધર્મના માર્ગે ચાલે. શું ચાલે ભાઈ? તો તમારા ઉપર પણ બંધુ કંઈક તમે એક મોટું પરોપકારનું કામ કર્યું કહેવાશે. તો આપણે બધાએ બંધુ આવા સાથે મળી પરોપકારના કામ કરીને એવી ભગવાન બાપા સ્વામી બાપા આપણને બધાને દિવ્ય બળ બુદ્ધિ ને શક્તિ આપે. આપણને બધાને બંધુ આવું ભગવાનની મૂર્તિનું સુખ આપવું છે. અને આવું ભગવાનની મૂર્તિનું સુખ બંધુ આપણે પામી શકીએ તે માટે એ સ્વામિનારાયણ બાપા સ્વામી બાપાએ બંધુ આપના પર અઢળક દયા કરી. અહીં બંધુ કિક્સબરીમાં બંધુ આપણે બંધુ જગ્યા બંધુઓ મેળવી આપી. અને આવી બંધુ જાહેર જગ્યામાં મંદિર બાંધવાની પરવાનગી મળવી એ બંધુ બિલકુલ અસંભવ વાત હતી. શરૂઆતમાં જ બંધુ જગ્યા કે તમે નકામા અમે માથાકૂટ કરો છો, આના પૈસા મળે તો તમે પૈસા ખર્ચીને તમે પૈસા પ્રાપ્ત કરી લો, તમને કોઈ પ્રકારે તમને પ્લાનની પરવાનગી મંદિરની મળવાની જ નથી કે છે ભાઈ. પરંતુ જેમ બંધુ શ્રી સ્વામિનારાયણ ભગવાનનું ધાર્યું થાય એટલું જ બંધુ આપના ગોપાળ બાપાનું ધાર્યું થાય, એટલું જ બંધુ આપણને મળ્યા આપના ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપાનું બંધુ ધાર્યું થાય. આપણા ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપાનો સંકલ્પ બંધુ બળવાન હતો. એટલે બંધુ આ જે બધી ઇમ્પોસિબલ જે વસ્તુ હતી, અશક્ય વસ્તુ હતી, એ બંધુ એ ગુરુદેવના પ્રભુ પ્રતાપે બંધુ એ પોસિબલ બંધુ બની ગઈ છે. આજે બંધુ આપણા ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપાની વાત એમના વચનો બંધુ આપણે યાદ આવે છે કે આવે છે વાલમાં યાદ તારી, આવે છે વાલમાં યાદ તારે, સ્વામી બાપા આવે મને યાદ તારે, યાદ તારે. આવો રે વાલમાં તમે કહેતે દીપાસ બોલાવતા, મીઠું મીઠું હસીને હસાવતા, તમે કહેતે દીપાસ બોલાવતા, મીઠું મીઠું હસીને હસાવતા. પ્યારા પ્યારા નયન એની લાગી લગન, પ્યારા પ્યારા નયન એની લાગી લગન, એક નયન ઈશારાની યાદ ન્યારી, આવે છે વાલમાં યાદ તારી, આવે છે વાલમાં યાદ તારી.
તારી આવે મને યાદ તારી યાદ તારી. બંધુ એ ગુરુદેવને બંધુ આપણે યાદ આવે છે. કઈ ઈસવીસન 1970ની સાલ ઓક્ટોબરની 1 તારીખ સ્વામી બાપાએ બંધુ આ લંડનની ધરણી ઉપર બંધુ પોતાનું પુનિત પાદાર્પણ બંધુ કર્યું. શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના ઇતિહાસને બંધુ તે સમય બંધુ સુવર્ણમય બંધુ એ સૂર્યોદય ઉગ્યો. સ્વામી બાપા સર્વપ્રથમ એવા ધર્માચાર્ય હતા જેમણે બંધુ આ પરદેશની પાદાર્પણ કર્યું હોય તો સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર આપણા ગુરુદેવ જીવનપ્રાણ સ્વામી બાપાએ બંધુ પ્રથમ પાદાર્પણ કર્યું. અને જેમણે બંધુ ઇંગ્લેન્ડને ધરતીને પણ બંધુ પાવન કરી. એ વખતે આપણા ગુરુદેવ જીવનપ્રાણ સ્વામી બાપાએ આ સર્વે ભક્તોને બંધુ આદેશ આપ્યો હતો. જાત છે ને આપણા સૌના તારણહાર ગુરુદેવ જીવનપ્રાણ સ્વામી બાપા લંડન ધરણી ઉપર પધાર્યા કે દીધો આદેશ ભક્તોને તે વારજી કરજો શિખર બંધ મંદિર આ ઠારજી કરજો લંડન મધ્યમાં ભવ્ય રૂડું મંદિરજી સર્વોપરી સિદ્ધાંતનું નવતમ તીર્થ સ્થિરજી સંકલ્પ ગુરુએ પૂરો કર્યો સર્જાયો મંદિર મેલ શ્રીજી પ્રગટ બિરાજીને સૌને કરાવશે લીલા લહેર. ગુરુદેવ જીવનપ્રાણ સ્વામી બાપાનો સંકલ્પ હતો કે લંડન શહેરની મધ્યે સર્વોપરી સર્વ અવતારના અવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાનના સર્વોપરી સિદ્ધાંતનો એના પ્રચાર અને પ્રસારનું કેન્દ્ર બને, નવતમ તીર્થ બને. એ સંકલ્પ બંધુ સિદ્ધ થયો. ઓહો, આ મંદિરમાં સર્વોપરી સર્વ અવતારના અવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાન પ્રાતસ્મરણીય બાપા શ્રી અને આપણા ગુરુદેવ જીવનપ્રાણ સ્વામી બાપા અને આપણને મળી જે આપણી સાર્વભૌમ વંશાવળી બંધુએ બિરાજમાન થઈ. અને બિરાજમાન થઈને બંધુએ બધાને બંધુ રાજાના રાજા મહારાજા ધીરાજા મહારાજા ધીરાજાનું મંદિર તો કંઈક બળીમત થવું જોઈએ. તે માટે બંધુ જમીન મેળવવા, તેની ખરીદી કરવા, ત્યાં બંધુ મંદિરના બાંધકામની માટેની મંજૂરી મેળવવા ભક્તોએ બંધુ ભગવાન બાપા સ્વામી બાપાનું બળ રાખીને હિંમત હારી ગયા હતા બધા ભાઈ. કારણ કે ઇમ્પોસિબલ વસ્તુ બંધુ પોસિબલ ક્યાંથી બને? પણ ભગવાનની કૃપાથી બંધુ જે પાસા નાખ્યા બધા પાસા બંધુ સવડા પડ્યા. ભગવાન બાપા સ્વામી બાપા બંધુ ભેળા પડ્યા એટલે બધું જ કામ બંધુ સુગમ થઈ ગયું. કે રાજા ધીરાજના મંદિર કાજે જમીન રૂડી મેળવવા ભક્તોએ દિલ રેડીને સેવા સજી ખરીદવા બાંધકામાં પરવાનગી હતી સે અગામાં સ્વામી બાપા ભેળા ભર્યા કીધું કામ સુગમ. મંદિર બાંધવાની બંધુ પરવાનગી તો મળી ગઈ, પણ આવા ભવ્ય મંદિરનું મહેલનું બાંધકામ કરવું એ તો બંધુ લોખંડના ચણા ચાવવા જેવું બંધુ કઠણ કામ હતું. સંતો અને બાંધકામ કમિટીના ભક્તોએ સાથે મળીને વિચાર કર્યો
કે ભાઈ મંદિર તો કરવું છે. ખાતમુહૂર્ત થઈ ગયું, ભગવાનની કૃપાથી શિલાન્યાસમાં થઈ ગયો. ભગવાને બાપાએ, સ્વામી બાપાએ ડેટ પણ આપી દીધી કે 2014ની સાલ તો આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. અને 2014ની સાલમાં સર્વોપરી સર્વ અવતારના અવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાનને અહીંયા આપણે નવા મંદિરમાં, નૂતન મંદિરમાં બિરાજમાન કરવાના છે. ભગવાન બાપા સ્વામી બાપાના સંકલ્પથી બંધુ એ સંકલ્પ બંધુ સિદ્ધ થઈ ગયો. ઇન્ડિયાથી બંધુ કેટલાય કન્ટેનરો બંધુ ભરવામાં આવ્યા. સંતો મહાત્માઓ પણ બંધુ જ્યારે પેલા બિરલા ભાઈ આ સંતો મહાત્માઓ જ્યાં બિરલાને કામ સોંપ્યું હતું ત્યાં બંધુ જ્યારે કન્ટેનરો ભરવાને માટે સંતો મહાત્માઓ જતા ત્યારે બંધુ એમને પણ કહ્યું કે આ કામ જે સંતો મહાત્માઓ કરે છે અને કન્ટેનરો ભરવાનું કામ અને કન્ટેનરમાં જે માલ ભરે છે, પૈસા ખર્ચતા પણ એક કન્ટેનરમાં આટલો બધો માલ ગોઠવીને ભરી શકાય નહીં. અમે તો અડધા ખાલી જવા દઈએ, કન્ટેનરો અડધા ખાલી જવા દઈએ, પરંતુ આ સંતો મહાત્માઓ 1 ઇંચ પણ જગ્યા ખાલી જવા દેતા નથી. અને જાત મહેનત કરીને આપણે સેવાભાવ જે કરે છે એ પણ બંધુ જોઈને બંધુ દિગ્મૂઢ થઈ ગયા હતા. અહીંયા પણ બંધુ કન્ટેનરો ભરાઈને બંધુ આવવા માંડ્યા. સંતો ભક્તોએ બંધુ રાત દિવસની પરવા કર્યા વિના કન્ટેનર આવે ને બંધુ કન્ટેનરને ખાલી કરવાનું. શું કરવાનું? અને મજૂર આવીને ખાલી કરાવી તો બંધુ કેટલા બધા પૈસા લે હતો. પરંતુ બધા ભગવાન બાપા સ્વામી બાપાને પસંદ કરવાને માટે બંધુ કોઈએ ભક્તોએ દેહની પણ પરવા કરી નહીં. એક ભગવાન બાપા સ્વામી બાપાને બંધુ રાત દિવસ પસંદ કરવાની જ બંધુ જેમને તમન્ના હતી કે સંતો ભક્તો સાથે મળી મંદિર નિર્માણ કાજ, કમિટી રંગ સંગ ઉત્સાહથી સેવા સજી શુભ સાજ. લંડન જેવા શહેરમાં બંધુ આવું આકાશને બંધુ અડતો મંદિર મહેલ રચવાનો હોય ત્યારે બંધુ ખાલી તનથી સેવા કરી તો કામ ના આવે, પણ ધનથી પણ બંધુ સેવા જોઈએ. તો ભક્તોએ બંધુ તનની સાથે ધનથી પણ બંધુ સેવા મોટા પ્રમાણમાં બંધુ જેમ જેમ જરૂર પડતી ગઈ તેમ તેમ બંધુ આ ધનથી પણ બધા ભક્તોએ બંધુ ખૂબ સેવા કરી. અને ભગવાન બાપા સ્વામી બાપાની કૃપાથી બંધુ 7 મુખ્ય યજમાનો થયા જે કંકોત્રીમાં બંધુ લખેલા છે. બીજા 14 યજમાનો થયા અને 72 બંધુઓ સહયોગી, તેમજ એ તો બંધુ કંકોત્રીમાં નામ લખાણા. તેના સિવાય કંકોત્રીમાં નામ લખ્યા વિના કેટલાય ભક્તો બંધુ આ બાંધકામમાં બંધુ સહયોગી થયા છે. અને જે કળામાં બંધુ સંતો નિપુણ હતા, ભક્તો નિપુણ હતા, આ વર્ગ પહેલો વર્ગ બંધુ જે કળામાં જે નિપુણ હતા તે બધા બંધુ ભગવાન બાપા સ્વામી બાપાને પસંદ કરવાને માટે જે કળામાં નિપુણતા બંધુ એનું વિભાજન કરવામાં આવ્યું કે આ તમારે સંભાળવાનું છે, આ તમારે સંભાળવાનું છે, આ તમારે સંભાળવાનું છે. આ બધા વિભાગમાં બંધુ બધા તનથી, મનથી, ધનથી બંધુ સેવાઓ કરી અને સરસ મજાનો બંધુ શ્રમ યજ્ઞ પણ બધા આપણે સાથે મળીને કર્યો. એ આપણા બધાનો સેવા શ્રમ યજ્ઞ જોઈ ભગવાન બાપા સ્વામી બાપા બંધુ આપણા પર બંધુ ખૂબ રાજી થાય છે. આજે પણ બંધુ આપના આમંત્રણનો સ્વીકાર કરી બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સંસ્થાના ડિસ્ટ્રિક્ટ મંદિરના ટ્રસ્ટીઓ પણ બંધુ અહીંયા ભગવાનના
બાપાના સ્વામી બાપાના દર્શને માટે આવ્યા છે. તો ભગવાન બાપા સ્વામી બાપા એમને પણ બંધુ ધન્યવાદ આપી અને એમનું પણ બંધુ બાપા સન્માન કરે છે, એમને પણ આવકાર આપે છે. જે બંધુઓ સાથ સહકાર આપે તેના બધા ઉપર બંધુ ભગવાનના આશીર્વાદ છે. ભગવાન તો એટલા જ માટે બંધુ અક્ષરધામથી આ પૃથ્વી ઉપર આવ્યા છે કે જે જીવો એમના શરણે આવે, દ્રષ્ટિએ ચડે, કોઈ બાપા કે કળશના દર્શન કરે, ધજાના દર્શન કરે, કોઈ કહો આ મંદિર મહેલ કેવો છે, ખાટલું આટલું ગુણગાન કરે, તો પણ ભગવાન કે ગમે તેવો પાપી જીવ હોય પણ ભગવાન કે ભગવાનના સંતનો જો ગુણ જો હૈયામાં આવી જાય તો એનું અંતઃકરણ બાપા કે પવિત્ર બની જાય અને એ જીવાત્મા ભગવાનના ધામનો વાસી બની જાય. જ્યારે બંધુ ગઈકાલે આપણા રો ગ્રીન ગાર્ડનમાં જ્યારે બંધુ આપનો પ્રોગ્રામ ચાલતો હતો ત્યારે એક મુસલમાન ભાઈ એ પ્રોગ્રામ જોવાને માટે આવ્યા. આ કિંગ્સબરીમાં જે બંધુ આ સર્વોપરી સર્વ અવતારના અવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાનનો બંધુ આવું એ ભવ્ય મંદિર મહેલ સજાયો, તેને જોઈને એને એમ થયું કે આ જમીન તમને કેમ મળી કે છે. આ જમીનની માંગ ડિમાન્ડ અમે કરી હતી, કારણ કે એમની પાસે તો બંધુ પૈસાની અમારે અહીંયા શું બનાવવું હતું, મસ્જિદ બનાવવી હતી. એમની પાસે તો બંધુ પૈસાની કંઈ તોટ છે નહીં, પરંતુ આ જમીન અમને ન મળી અને તમને મળી તો કોઈ દિવ્ય શક્તિનો આમાં સંચાર થઈ રહ્યો છે કે છે. નહીતર અમે ક્યાંય પણ પાછા પડીએ નહીં અને અમે જે ધાર્યું હોય એ પ્રમાણે અમે કરીએ કે છે. પણ આની પાછળ કોઈ દિવ્ય શક્તિનો સંચાર, દિવ્ય શક્તિ કામ કરી રહી છે. તો એ દિવ્ય શક્તિના પ્રેરક જે સર્વોપરી સર્વ અવતારના અવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાન આ મંદિર કોને બનાવ્યું, તો એમને મારે ચુંબન કરવું છે કે છે. શું કરવું છે ભાઈ? એનો હાથ પકડી અને એના હાથમાં મને આમ ચુંબન કરવું છે કે છે. તો ગઈકાલે બંધુ જ્યારે આપનો પ્રોગ્રામ ચાલુ હતો ત્યારે એ ભાઈ ત્યાં આવ્યા હતા અને એ પ્રોગ્રામ જોઈને પણ બંધુ ખૂબ પ્રસન્ન થયા હતા. તેમને બંધુ આવો પણ બંધુઓ કોઈને ગુણ આવી જાય, જેમને બંધુઓ સ્વામિનારાયણ ભગવાન બાપા સ્વામી બાપાની પીછાણ થઈ છે, જેને બંધુ એમના કાર્ય જોઈને પણ જેને બંધુ અહોભાવ પ્રગટ થયો છે. આવા બધા બાપાના બાળકો એ દૂર દૂરથી બાકી બાપા કહે ને ઓહલો પણ આવી ગયો ભાઈ, તો ઓહલો આવ્યો ભાઈ, છેલ્લી બાકીનો ઓહલો પણ આવી ગયો ભાઈ. આવા બધા ભક્તો બંધુ દૂર દૂરથી દોડી દોડીને આવ્યા છે, દુનિયાભરના દેશોમાંથી. એક બંધુ સિસલના પણ બાકી સિસલનું પણ બંધુ આવી ગયું, ઓસ્ટ્રેલિયાએ આવી ગયું, અમેરિકાએ આવી ગયું, ઇન્ડિયાએ આવી ગયું, દિલ્હીએ આવી ગયું. જે કહો ભારતમાંથી બધે ઠેકાણેથી બંધુ બાપાના બાળકો અહીંયા દોડી દોડીને બંધુ આવ્યા છે અને આજે એ ભગવાન બાપા સ્વામી બાપાના દરબારમાં બંધુ આપણે બધા એ દિવ્ય મોજ બંધુઓ માણી રહ્યા છીએ. ગઈકાલે બંધુ જે બાપાના બાળકો નવજુવાન બાળકોએ જે બંધુ ધાર્મિક સાંસ્કૃતિક કાર્યક્રમ બંધુ ભગવાન બાપા સ્વામી બાપાને પસંદ કરવાને માટે રજૂ કર્યો, ઓહો, તો બંધુ એક અદ્ભુત બંધુ કાર્યક્રમ હતો.
જે બાળકોએ બંધુઓ એમાં લાભ લીધો, કારણ કે આપના ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપાએ ગમ્મત સાથે જ્ઞાન પીરસવાની આ કળાને બંધુઓ શ્રી સ્વામિનારાયણ ભગવાને પ્રવર્તાવી હતી. કોને પ્રવર્તાવી હતી? શ્રી સ્વામિનારાયણ ભગવાને બંધુઓ આ કળાને પ્રવર્તાવી હતી. ત્યાર પછી બંધુઓ વર્ષોથી આ કળા બંધુઓ ભૂસાઈ ગઈ હતી. એ કલાને બંધુઓ આપના ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપાએ પુનઃ બંધુઓ જાગૃત કરી છે. અને આ ધાર્મિક સાંસ્કૃતિક કાર્યક્રમની અંદર જે નાના બાળકોએ, નવજુવાનોએ, પેલા વર્ગે, આ વર્ગે બધા બંધુઓ જે લાભ લીધો અને એને બંધુઓ તૈયાર કરવામાં પણ જેને બંધુઓ ભગવાન બાપા સ્વામી બાપાની પાસે મજરા કર્યા, તેમજ આ ધાર્મિક સાંસ્કૃતિક કાર્યક્રમના બંધુઓ જે જજમાન બન્યા, આ બધાને બંધુઓ ભગવાન બાપા સ્વામી બાપા એ બધાને બંધુઓ ધન્યવાદ આપે છે. બધાને બંધુઓ સુખદાયક શ્રી સ્વામિનારાયણ ભગવાન બંધુઓ મનાઈ ગયા છે. એના કારણે આ બધા બંધુઓ આ સુખદાયક શ્રી સ્વામિનારાયણ ભગવાનનું બંધુઓ આવી સેવા કરી અને બંધુઓ સેવન કરે છે. એટલા જ માટે કહીએ છીએ કે ધાર્મિક સાંસ્કૃતિક શુભ કાર્યક્રમ યોજાય, એક ભક્ત ઉમંગથી સેવે હરિ સુખદાય. જે બંધુઓ બાપાના બાળકોએ ક્યાંય બંધુઓ કોઈના બીબા મોઢા ન જોયા હોય એવા બાપાના બાળકોએ પણ બંધુઓ આમાં ઉત્સાહ દર્શાવ્યો. આ બધાને તમે પણ બંધુઓ ઉત્સાહથી આવી ઠંડીમાં બંધુઓ જોવાને માટે વધાર્યા. આમ તો બંધુઓ સામાન્ય રીતે જ્યારે અમારે ઓગસ્ટ મહિનામાં અહીંયા આવવાનું થાય ત્યારે તો બંધુઓ ગરમીના દિવસો હોય. લલિતભાઈ, એક કપડે ચાલે ભાઈ, પરંતુ આ વર્ષે ભગવાનને બંધુઓ જે આ મોટો સંતોનો મહાલ અહીંયા આવ્યો છે ને, એને ભગવાનને આ ઠંડીનું મોજું કેવું હોય છે એનું કે ફરી પાછા નામ જ ન દે લંડન આવવાનું ભાઈ. આમ તો બંધુ લોકવાયકા એવી સંભળાય છે કે આપણે બંધુ આપણા ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપાનો 2007માં બંધુઓ મણિનગર ધામમાં શતાબ્દી મહોત્સવ ઉજવ્યો હતો. એ મહોત્સવ તેવી જ રીતે બંધુ અહીં લંડનમાં પણ સેકન્ડ શતાબ્દી મહોત્સવ આજે બંધુ ઉજવાઈ રહ્યો છે, જેમાં બંધુ આ વિશાળ સંતોનું ઘોડાપુર બંધુ આવ્યું છે. જ્યારે આપણા ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપા 1970માં અહીં પધાર્યા હતા તે બંધુ અહીં ઠંડી કેવી હતી તેનો અનુભવ આ બધા સંતો મહાત્માઓને કરાવવાને માટે ભગવાને બાપાએ બંધુ આવું એ ઠંડુ વાતાવરણ બંધુ ભગવાને રાખ્યું છે. જે સંતો બંધુઓ ગાતડિયા ઓઢીને બંધુ રહેનારા, અડધો શરીર ખુલ્લા રાખનારા ભાઈ, એ પણ બંધુ આ સમયે પેલા ગોદડા ઓઢતા થઈ ગયા ભાઈ. કેમ કે અમદાવાદમાં તો બંધુ ઘણી ગરમીમાં રહ્યા છે, એટલે ભગવાને વિચાર કર્યો કે મારા બધા સંતો ભક્તો બધા આવ્યા છે, એને પણ ઠંડીનો સ્વાદ કેવો હોય, એનો પણ ઠંડીનો સ્વાદ ભગવાન કે ચખાડીએ કે છે. તેના કારણે બંધુ અહીંયા આવું ઠંડુ વાતાવરણ આપણે બધાને બંધુ જોવા મળે છે. હા, આ બધા બાપાના બાળકોએ બંધુ થોડા સમયમાં જે આ કાર્યક્રમમાં અહીંયા સમયામાં જે બંધુ અહીંયા પ્રસંગો બન્યા, આ પાયાનું બંધુ આયોજન થયું,
તેમાં જે બાળકોએ બંધુ પોતાનો ઉત્સાહ દર્શાવ્યો છે, આ રોજ બંધુ આ સંતો મહાત્માઓને ફૂલના હાર બંધુ એને ગૂંથીને બંધુ મહાત્માઓને હાર પહેરાવવાના. આ બધી બાપા કે તમે આ કાર્યક્રમની તૈયારીમાં જે સમય વિતાવ્યો તેને ભગવાન કે અમે આ તમારી ભક્તિ રૂપે ભગવાન કે અમે સ્વીકાર્યો છે કે છે. શું છે? તમારો સમય અલખી ગયો નથી. બાપા કે આ તમારો સમય અમે તમારી ભક્તિ રૂપે ભગવાન કે અમે સ્વીકાર્યો છે. ભગવાનના વાઘા બનાવવાના, ભગવાનને આ પ્રમાણે રાજી કરીશું, ભગવાનને આ પ્રમાણે રાજી કરીશું. આ બધી તમારી ભક્તિ જોઈને ભગવાન બાપા સ્વામી બાપા બંધુ તમને બધાને ધન્યવાદ આપે છે. અને સાથે સાથે ભલામણ પણ કરે છે કે બસ હવે પછીના તમારા તમામ જીવનને શું કરવાનું છે? આવા સત્કાર્યની પ્રવૃત્તિમાં તમે તમારો સમય વિતાવજો. શું કરજો? આવા સત્કાર્ય પ્રવૃત્તિમાં તમારો સમય બાપા કે વિતાવતા રહેજો. આજે તો બંધુ અહીં જોઈએ છીએ આ લંડનમાં જાણે સ્વામી બાપાના પ્રેમ સાગર બંધુ છલકી રહ્યો છે. અને પ્રેમ સાગરમાં આપણે બધા લીલા લહેર બંધુ, જેમ બાપા કહ્યું ને કે જળમાં જેમ મગર મચ્છ જંતુ આજુ બંધુ કેવા કિલ્લોળ કરે છે, તેમ બંધુ આજે આ સ્વામી બાપાના પ્રેમ સાગરમાં બંધુ આપણે બધા કિલ્લોળ કરી રહ્યા છીએ. આપણા બંધુ કોઈ હતું નહીં, માલ હતો આપણામાં કોઈ ના, છતાંય બંધુ એ ભગવાન બાપા સ્વામી બાપાએ આપણને બંધુ ખોડી 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 આપણા હાથ પકડી 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 અને બંધુ ખેંચી ખેંચીને જે પેલા વાણિયાને કીધું ને બેસ, આપણે બંધુ હાથ ખેંચવા માટે ઘણો પ્રયત્ન કર્યો. ના, હું કે ચું કર, હવે તો તોલમાં આવ્યો છે બરોબરનો કે છે, ના મૂકું કે છે. આવા બંધુ ભગવાન બાપા સ્વામી બાપા આપણને મળ્યા અને પોતાની પાસે બંધુ બોલાવી બોલાવી હાથ પકડી પકડી અને બંધુ આપણને બધાને ભગવાનમાં જોડ્યા. અને ભગવાનમાં જોડી અને હર પર બંધુ આપણી સંભાળ રાખી રહ્યા છે. કેવા દયાળુ બંધુઓ સ્વામી બાપા આપણને મળ્યા છે. માટે આપણે કહે છે સ્વામી ઓ સ્વામી આપો છો પ્યાર અમારા માટે કાઈ નથી તોય સ્વામી બાપા બોલાવો પાડી પોકાર. પલ 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 અમને બોલાવી લ્યો છો સાગરી સા. પલ 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 અમને બોલાવી લ્યો છો સાગરી સા. શબ્દો નથી અરે શબ્દ કોશમાં, શબ્દો નથી અરે શબ્દ કોશમાં, માનવા તારો આભાર સ્વામી બાપા, માનવા તારો આભાર. સ્વામી ઓ સ્વામી આપો છો પ્યાર અઢળક અપાર, અમારામાં એવું કઈ નથી તો બોલાવો પાડી પોકાર. સ્વામી બાપા બોલાવો પાડી પોકાર. ભગવાન અને ભગવાનના ધામમાંથી આવેલા આપણા ગોપાળ બાપા, નિર્ગુણ બાપા, ઈશ્વર બાપા અને આપણા સમયમાં બંધુ આપણને મળ્યા આપણા ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપા. આ બધાને બંધુ જો કાર્ય કુશળતા જો બંધુ આપણે જોઈએ તો એમની કાર્ય કુશળતાની પ્રતિભા બંધુ અનોખી હતી. સમય તો આ સ્વામિનારાયણ ગાદી વાળા જ કરી જાણે. કેમ કે આપણા ગુરુદેવ બંધુ જીવન પ્રાણ સ્વામી બાપાએ તો ઉત્સવ સમયાને માટે બંધુઓ કમર કસે કે સૌથી પ્યારા સૌથી કોણ પ્રભુને
ભક્તોને વાલા સંતોને વાલા કોણ કહો ને. સ્વામી બાપા સ્વામી બાપા સ્વામી બાપા સ્વામી બાપા સૌથી વાલા સૌથી પ્યારા કોણ કહો ને. ભક્તોને વાલા સંતોને વાલા કોણ પ્રમોને. શ્રી ઘનશ્યામ શ્રી ઘનશ્યામ શ્રી ઘનશ્યામ શ્રી ઘનશ્યામ સૌથી વાલા સૌથી પ્યારા કોણ તમોને. ભક્તોને વાલા સંતોને વાલા કોણ કહો ને. બાપા શ્રી બાપા શ્રી બાપા શ્રી બાપા પ્રગટ પ્રભુના સુખડા દેવા દયા કરી છે. યજ્ઞ સમયા સર્જન કરવા કામર કસી છે. બાપાએ કામર કસી છે. પ્રગટ પ્રભુના સુખડા દેવા દયા કરી છે. યજ્ઞ સમયા સર્જન કરવા કામર કસી છે. બાપાએ કામર કસી છે. મંદિરોના સ્થાપન કરવા કોણ પધાર્યા. ધર્મ ધજા ગગને લહેરાવે કોણ કહો ને. મંદિરોના સ્થાપન કરવા કોણ પધાર્યા. ધર્મ ધજા ગગને લહેરાવે કોણ કહો ને. સ્વામી બાપા સ્વામી બાપા સ્વામી બાપા સ્વામી બાપા સૌથી પ્યારા સૌથી વાલા કોણ તમોને. ભક્તોને વાલા સંતોને વાલા કોણ કહો ને. શ્રી ઘનશ્યામ શ્રી ઘનશ્યામ શ્રી ઘનશ્યામ. બંધુ આવા શ્રી સ્વામિનારાયણ ભગવાન આપણને મળ્યા. આવા બાપા શ્રી બંધુ આપણને મળ્યા. કેવી બંધુ કાર્ય કુશળતા. પુષ્પુર ગામ તો બંધુ કેટલું ખોબા જેટલું બંધુઓ. ત્યાં બંધુ બાપા શ્રી યજ્ઞ ઉત્સવ કરે ત્યારે બંધુ 30,000 હે તે સમય બંધુઓ 30,000 બંધુ ભક્તોને ભેગા કરે. અને સંતો મહાત્મા 2,000 તો બંધુ સંતો મહાત્માઓ આવે. ક્યાં બંધુ પુષ્પુર ગામમાં માય પાણી પૂરું ના પડે ભાઈ. પણ કેવી બંધુ એમની કાર્યકુશળતા, કેવી બંધુ એમની પ્રતિભા એ જોઈને બંધુ જે સમજુ જીવ હોય, જેનો છેલ્લો જન્મ થવાનો હોય, આવા જીવો બંધુઓ તેમાં આકર્ષાઈ જાય. અને જુઓ ને કેવા કેવા જીવો બંધુ. જો વાત લાંબી કરવા બેસો તો બંધુ બહુ સમય જાય એવો છે. કારણ કે ટાઈમ થવા માટે ટાઈમમાં બધું કામ કરવાનું છે ભાઈ, એટલા માટે. અને બધાને બંધુ અવળા હાંભેલા ભરાવ્યા કે આ મહીનગર વાળાએ છત્રી અમે કેસ માંડ્યા. નાના છત્રીને બચાવવા માટે બંધુ અમે કેસ માંડ્યો છે. બાકી છત્રીની મિલકત પડાવવા માટે અમને બિલકુલ બંધુઓ મોહ નથી. અમને ભગવાને ક્યાં ઓછું આપ્યું છે ભાઈ. અમને કઈ કોઈની પાસે ધન લેવું નથી. અમે તો બંધુ દેવા વાળા છીએ. અમારે તો જો અમારું આ કુટુંબ સ્વામિનારાયણ ગાદી પરિવાર છે. આવું બંધુ આવું આ મંદિર બન્યું છે. કોઈની પાસે અમે માંગણી નથી કરી કે તમે અમારું મંદિર બને છે તમે અહીંયા સેવા કરો. ના, અમને આવા ગુરુદેવ સમર્થ મળ્યા છે જેના ચરણમાં બંધુ લક્ષ્મી આરોટે છે. આજે બંધુ શ્રી સ્વામિનારાયણ ગાદી પરિવારમાં જે બંધુઓ મંદિરો બન્યા, જે બંધુ આપણે સમાજ ઉપયોગી કાર્યો કર્યા, કોઈની પાસે બંધુ આપણે કઈ માંગ કરી છે? હા, એ કાર્ય કુશળતા જોઈને કોઈને દાન કરવું તો દાન કરે. કેમ કે બંધુ જેને ગુરુદેવનો મહિમા સમજાણો છે, આવા બધા આ બાપાના અંગરક્ષકો છે, એમના બાળકો છે. બિશપે બંધુ એવું પણ નોંધ્યું કે સ્વામિનારાયણ ભગવાન જેવા ધર્મ ગુરુઓને ભારતમાં આટલો બધો આવકાર મળી શકે છે એ હકીકત કોઈ પણ ખ્રિસ્તી ધર્મ પ્રચારકને ઘણું પ્રોત્સાહન આપનારી બાબત છે કે છે. શું કે છે? ઓહો, તેમાં એવી પ્રેરણા મળે છે કે ધીરજ અને ખંતથી કામ કરવાથી, શું કે છે? ધીરજ અને ખંતથી કામ કરવાથી જરૂર સફળતા મળે છે, મળે છે, મળે છે ને મળે છે. સ્વામિનારાયણ ભગવાનના ઉપદેશને બંધુ આટલો બધો આવકાર એને આપ્યો છે. અને એ દર્શાવે છે કે આ ભારતની પ્રજા સુધારવાદી અને
તત્વને જ બંધુઓ આવકારે છે અને સ્વીકારે છે. આવા પ્રભાવશાળી અને પ્રતાપશાળી બંધુઓ શ્રી સ્વામિનારાયણ ભગવાન બાપા સ્વામી બાપા બંધુઓ આપણને મળ્યા છે. અને આવા પ્રભાવશાળી અને પ્રતાપશાળી સ્વામિનારાયણ ભગવાનનું સર્વોપરી પ્રચાર અને સિદ્ધાંતનું બંધુ અહીંયા કેન્દ્ર સર્જાયું. એની ખુશાલી માણવાને માટે એ આપણે બધા આ ભગવાન બાપા સ્વામી બાપાના દરબારમાં બંધુ એકત્ર થયા છીએ. ઓહો, આપણો પ્રેમ જોઈ બંધુ એ ભગવાન બાપા સ્વામી બાપા બંધુ આપના પર કેટલા બધા બંધુ પસંદ થતા હશે બંધુ, એ કલ્પી શકાય તેમ નથી. હે ભક્તો, હે સંતો, તમારી ભક્તિ જોઈ અને ભગવાન બાપા સ્વામી બાપા બંધુ કેવા મલકાય છે.